दोस्तों, कैसे हैं आप? मुस्लिम समाज अहमदाबाद रविंद्रनाथ टैगोर हॉल में मुस्लिम समाज की शानदार मीटिंग, जहां मुसलमानों की समस्याएं जैसी एजुकेशन, नशाखोरी, खुराफातें, लीडरशिप और समस्याओं की चिंताएं की गई। वीडियो पूरा देखें और आगे शेयर करें। અમદાવાદના ટાગોર હોલ ખાતે ગુજરાતભરના દરેક જિલ્લામાંથી અને ખાસ અમદાવાદ શહેરના કર્મશીલ લોકોને આગેવાનોની એક મીટિંગ મળી હતી। શું મુસ્લિમ સમાજની પાસે દરેક જિલ્લામાં એક બેંક ન હોય? શું મુસ્લિમ સમાજના બાળકોને ભણવા માટે જિલ્લે જિલ્લે એક હોસ્ટેલ ન હોય? શું મુસ્લિમ સમાજની પાસે એક મજબૂત લીગલ ટીમ ન હોય? વાસ્તવિકતા તો એ છે દોસ્તો કે સમગ્ર ગુજરાતની વાત કરું છું, આપણી પાસે એક એવો એર કન્ડિશન હોલ નથી કે જેમાં મીટિંગ કરી શકીએ। સમગ્ર ગુજરાતની વાત કરું છું અને આપણે કરી શું રહ્યા છીએ? સલામ છે, હું તમને બધાને સલામ કરવા માંગુ છું કે જ્યારે એક વિડિયોના મેસેજથી આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો, બાકી ઘણા લોકો અહીંયા 400 કિલોમીટરથી બેઠા છે, ઘણા લોકો 500 કિલોમીટરથી બેઠા છે અને 700 કિલોમીટરથી આવેલા લોકો પણ મને મળ્યા છે અને ઘણાને જુહાપુરાથી ટાગોર હોલ દૂર પડ્યો છે। આ ગેપથી ચાલતું કામ છે, એમ અહીંયા આવીને બેસાતું પણ નથી, કારણ કે અહીંયા બેસનારો માણસ ઇતિહાસ રચવા જઈ રહ્યો છે, મુસ્લિમ સમાજને નવી દિશા બતાવવા જઈ રહ્યો છે। દરેક આલિયા માલિયા જમાલિયાનું અહીંયા કામ પણ નથી અને આ શબ્દ મેં એ માટે બોલ્યો, આ શબ્દ દરેક મુસ્લિમ ભાઈ મોમીનભાઈ મારો ભાઈ છે, પણ આ શબ્દ મેં એ માટે બોલ્યો છે, એક મીટિંગ થાય છે, એનો મેસેજ જાય છે અને એ મીટિંગ બંધ રહી છે એવી અફવાઓ તમે ફેલાવો છો। અરે તમે એ મીટિંગ કોણ કરી રહ્યું છે એને તપાસવા માટે કરીને મેસેજો કરી રહ્યા છો? હું આપને જ્યાં મેસેજ કરવા વાળા છે એને પૂછવા માંગુ છું કે એવું તો તમારી પાસે શું છે કે જે અમે લોકો તમારી પાસેથી લઈને અહીંયા તો યા સુધીની તૈયારી છે કે કદાચ એક વખત મારે મારી કોમ માટે મારું માથું પણ આપી દેવું પડે। આ પઠાણો દીકરો એક મિનિટ રચકાય એમ નથી। આ કોમની જેટલા પણ લોકો અહીંયા બેઠા છે એમને ક્લિયર કરવા માંગુ છું કે આજે મીટિંગ એ માટે બોલાવી છે। 5 વર્ષ પહેલા એક સંગઠનની શરૂઆત કરી, એ સંગઠનના માધ્યમથી અત્યાર સુધીમાં 3000 જેટલા લોકોને હું પર્સનલી મળ્યો છું, 1 to 1 મળ્યો છું। મુસ્લિમ સમાજ માટે શું કરવું છું, નાના નાના ગેટ ટુગેધર કર્યા છે, 500 થી વધારે કાર્યક્રમોમાં હાજરી આપી છે, અરે 100 થી વધારે કમ્પ્લેનો કરી છે, જેની અંદર જે ભાષામાં સમજે ને ભાષામાં જવાબ આપ્યા છે। 30 જેટલા મામલાઓને હું નામદાર હાઈકોર્ટ સમક્ષ અનેક વાર અલગ અલગ માધ્યમોથી લઈને ગયો છું અને 5 વર્ષ બાદ મને એટલું ખબર પડ્યું સમગ્ર ગુજરાતનું ભ્રમણ કરીને કે મુસ્લિમ સમાજને એક કરવાની જરૂર નથી। પાકિસ્તાની બાબા સાહેબ, મુસ્લિમ સમાજને એક કરવાની જરૂર નથી, મુસ્લિમ સમાજ એક જ છે, મુસ્લિમ સમાજના આગેવાનો એક નથી। અને એના માટે કરીને અહીંયા આપણે ઉપસ્થિત થયા છીએ। હું ફરીવાર આપ સૌને હાથ જોડીને કહું છું દોસ્તો, આપ સૌ મારા માટે સન્માનનીય છો, અમારી પૂરી કોર કમિટી માટે સન્માનનીય છો। આપને ક્યાંય આગળ પાછળનું પદ મળ્યું હોય તો બિલકુલ ના પેલું કહેતા, હું બે વ્યક્તિને સન્માનની સાથે, કારણ કે એ બે વ્યક્તિ આપણે ગુજરાતનું ઘરેણું કહી શકાય, એવા બે વ્યક્તિને પણ આમંત્રણ કરવા માંગુ છું। એક અસલમભાઈ સાયકલ વાળા આપણી વચ્ચે છે, જે સુરતથી અહીંયા ઉપસ્થિત છે, એમને મારી વિનંતી છે પ્લીઝ કમ ઓન સ્ટેજ, આપ પધારો। અને બીજા વિનુષભાઈ, જે એમાં મુસ્લિમ હોય તો આપણા માટે સૌના માટે શરમજનક બાબત છે કે આજે આપણા સમાજનો વ્યક્તિ નામથી મુસ્લિમ છે પણ જ્યારે વહીવટ કેસમાં પકડાય છે તો આપણે શરમથી માથું ઝૂકી જાય છે। મારા જીવનના 2 સત્ય અનુભવ કહું છું। હું 2019માં સુરતથી લાજપોર સેન્ટ્રલ જેલમાં 18 દિવસ રહ્યો। મેં જોયું કે એક બેરેકની અંદર 45 જણા હોય, તેમાં 10 મુસ્લિમ આરોપી રહેતા હતા।
આપણે પૂછીએ ભાઈ શેમાં આવ્યો, તો કે મારામારીમાં આવ્યો, ઝઘડામાં આવ્યો, બહુ બધો દારૂના કેસમાં લીધો. પણ એના પછી હું ગયા વર્ષે પાછો 18 દિવસ કર્યો. ત્યાં મારો અનુભવ છે કે 45 આપણો ક્રાઇમ રેટ તો ઘટી ગયો. 45 5 જ આપણા મુસ્લિમ આરોપી હતા, પણ 5 માંથી 4 એન્ટી ડ્રગ્સ અને ચરસ ગાંજા વાળા. એટલે આ જે ગંભીર પ્રશ્ન છે સમાજનો, એના માટે આપણે સૌએ અત્યારથી ચિંતા કરવાની જરૂર છે. નહીંતર આપણી જનરેશન, જે આવનારી જનરેશન છે, આપણને ક્યારે માફ નહીં કરે. હું હજુ કહું છું કે આવા જેટલા સામાજિક પ્રવૃત્તિ સાથે આપણા સમાજનો વ્યક્તિ સંકળાયેલો હોય, આપણે સૌ ભેગા થઈને આજે સંકલ્પ કરી લો, કસમ ખાઈ લો કે એનો આપણે સામાજિક બહિષ્કાર કરવાનો. અને હું એમ કહું છું કે એ જે વ્યક્તિ હોય આપણા મજબમાં જે હરામ વસ્તુ છે ને એ જ વસ્તુની પ્રવૃત્તિ કરતો હોય, તો એના મજબનો નથી, તેના સમાજનો નથી, તો ક્યારે કોઈનો થવાનો નથી. એટલે આવા વ્યક્તિઓથી આપણે દૂર અંતર રાખવું પડશે, એમનો બહિષ્કાર કરવો પડશે. આપણા સમાજના નવજવાનોમાં એની જનજાગૃતિ લાવવી પડશે. અને તંત્રને પણ એટલી ખબર પડવી પડશે કે ના, હવે સમાજ જાગૃત થઈ ગયો છે અને સમાજવાળા એમનો વિરોધ કરતા થઈ ગયા છે. રહી સવાલ રાજકીય વાતની, આજ રોજ અમદાવાદના ટાગોર હોલ ખાતે ગુજરાતભરના દરેક જિલ્લામાંથી અને ખાસ અમદાવાદ શહેરના કર્મશીલ લોકોને, આગેવાનોની એક મીટિંગ મળી હતી. આ મીટિંગની ખાસ વાત એ હતી કે આજે ચાલુ દિવસે પણ લોકો બપોરે ધમધમતા તાપમાં પણ 2 વાગે ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ વિશાળ જનમેદની અને ખૂબ જ ઉત્સાહની સાથે જોડાણા હતા. મુસ્લિમ સમાજના યુવાનો મુખ્ય પ્રવાહમાં ભળે, મુસ્લિમ સમાજનો સામાજિક અને આર્થિક વિકાસ થાય અને પરિણામલક્ષી કામ થાય. કારણ કે થાય છે એવું કે ઘણા બધા સંસ્થાઓ, સંગઠનો આવી વાતો કરે છે, પણ એમાં થતું નથી કાંઈ. પણ પૂરા રોડમેપ સાથે, બ્લુપ્રિન્ટ સાથે જ્યારે વર્ષોથી આ સંગઠન દ્વારા કામ થઈ રહ્યું હતું અને હવે એને વિશેષ ગુજરાત ફલક ઉપર લઈ જવા માટે કરીને જે કંઈ પણ પ્રયત્નો થઈ શકે એ કરવા જઈ રહ્યા છીએ. તેના ભાગરૂપે આજ રોજ સમગ્ર રાજ્યના દરેક જિલ્લાની અંદરથી કર્મશીલ લોકો, એવા લોકો કે જે લોકો ખરા અર્થની અંદર કામગીરી સમાજ માટે કરી રહ્યા છે અને યોગ્ય પ્લેટફોર્મની શોધમાં છે, આવા લોકોની મીટિંગ મળી હતી. એમાં ઘણા ગુજરાતના નામી ચહેરાઓ, નામી નામો, ઘણા આગેવાનો, રાહબરો, ચિંતકો, વડીલો, મુરબ્બીઓ, ઉલમાઓ, મુફ્તીઓ, આ તમામ ધર્મગુરુઓ, સામાજિક આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા. મંથન કરવામાં આવ્યું કે હવે આવનારા 5 વર્ષની અંદર મુસ્લિમ સમાજને પ્રગતિના પંથે, ચાહે રાજકીય ક્ષેત્ર હોય, ચાહે સામાજિક ક્ષેત્ર હોય, ચાહે આર્થિક બાબત હોય, ચાહે શિક્ષણની બાબત, આ દરેક ક્ષેત્રની અંદર પ્રગતિના પંથે લઈ જવું તો શું કરવું, તો તેના ઉપર 5 વર્ષના પ્લાનિંગ સાથે હવે કામ થવા જઈ રહ્યું છે. અને આવનારા સમયની અંદર મુસ્લિમ સમાજના ખૂણે ખૂણેથી એવા યુવાનો કે જે લોકો સમાજના કામની અંદર ઘણી બધી એની ચિંતા કરી રહ્યા છે, આ તમામ પ્રકારના યુવાનોને શોધી અને આવનારા મહિનાની અંદર 10,000 જેટલા મોમીન ભાઈઓની મીટિંગ આપણે કરવા જઈ રહ્યા છીએ. આ પ્રકારે નિર્ણય લેવાયા હતા. ગુજરાતને એક મજબૂત લીગલ ટીમ મળે, ગુજરાતને એક મજબૂત એજ્યુકેશનની ટીમ મળે, ગુજરાતને એક મજબૂત રાજકીય ટીમ મળે અને વસ્તી પ્રમાણેનું પ્રતિનિધિત્વ મળે. આ દિશાની અંદર અલગ અલગ વિષયના જાણકારોને પણ ભવિષ્યની અંદર એકત્રિત કરી અને કામગીરી કરવામાં આવશે. અને આ દિશાની અંદર આજે ગુજરાતભરમાંથી અનેક યુવાનો ઉપસ્થિત રહી અને અનેક નિર્ણયો લેવાના હતા. તેના ભાગરૂપે હવે આવનારા સમયની અંદર કામગીરી શરૂ થશે. મુસ્લિમમાં તમે શું કામ કરવા માંગીએ? જેમ કે સૌથી પહેલા મુસ્લિમની અંદર એજ્યુકેશન, હોસ્પિટલ અને અમુક એવી ઘણી બધી સમસ્યાઓ છે કે જે મુસ્લિમ સુધી પૂરી નથી પડતી. જેમ કે અમુક ગરીબ ઘર હોય કે જેની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે, હોસ્પિટલમાં હોય કે સ્કૂલમાં હોય, કોલેજમાં હોય, તે માટે તમારી તરફથી શું મદદ? મુસ્લિમ સમાજની અંદર કોઈ પણ વ્યક્તિ ગરીબ ન રહે તેના માટે કરી અને બહુ જબરદસ્ત કોન્સેપ્ટ છે અને એ છે જકાત ને ડિવાઈડ કરવું. જે સાહિબ માલ લોકો છે
એ પોતાના ભાઈઓને મદદરૂપ થવા માટે અમુક હિસ્સો એની કમાઈનો એમના સુધી પહોંચાડે. તો આના માટે જે મિથ છે, જે ખોટી માન્યતાઓ છે, એને દૂર કરીને લોકોને ખરા અર્થે અંદર એની મદદ લઈ શકે કે ન લઈ શકે એના માટે થોડું જાગૃત કરીને એક ટેકનોલોજીના માધ્યમથી એક એવી એપ અમે ડેવલપ કરશું કે જેમાં લોકો ફાઇનાન્શિયલ મદદ કરે અને ફાઇનાન્શિયલ એ મદદ ડાયરેક્ટ એમના સુધી પહોંચે વચ્ચે કોઈ માધ્યમ નહીં. આવી એક એપનું અમે નિર્માણ કરીશું. એક ચેઇન ઓફ સિસ્ટમ આપવા જઈ રહ્યા છીએ કે જેમાં ગુજરાતના ખૂણે ખૂણેના છેવાડાના માનવી, સરહદી વિસ્તારના લોકોને માનો તો અમદાવાદમાં કામ છે તો એમની પાસે કોન્ટેક્ટ પોઈન્ટ હોવો જોઈએ. દાહોદના વ્યક્તિને કોરીનારના કાઠિયાવાડના છેવાડાના ગામનું કામ છે તો ત્યાં એની પાસે કોન્ટેક્ટ પોઈન્ટ અને જવાબદાર વ્યક્તિ હોવો જોઈએ. આવી ચેઇન ઓફ સિસ્ટમ પર દેવા અમે જઈ રહ્યા છીએ. દરેક ક્ષેત્રમાં, ચાહે સામાજિક હોય, રાજકીય હોય, આર્થિક હોય, શૈક્ષણિક હોય, દરેક ક્ષેત્રની અંદર આ વિષયના જે જાણકાર લોકો છે એમને સાથે રાખી, એમની સાથે સંકલન કરી અને ભવિષ્યની અંદર અમે આ કામગીરી કરવા જઈ રહ્યા છીએ. આજે ગુજરાતભરની સંસ્થાઓને પણ જોડવા માટેની એક નવી મુહિમ શરૂ કરવામાં આવી છે કે જેટલી પણ સંસ્થાઓ ગુજરાતની અંદર કામ કરી રહી છે એમને પણ અમે પત્ર લખશું, એમની રૂબરૂ મુલાકાત કરીશું અને મુલાકાત બાદ એમને આહવાન કરીશું કે તમામ સંસ્થાઓ એકી સાથે મળી અને એક નેજા હેઠળ કામગીરી કરે અને પરિણામલક્ષી કામગીરી કરે. वीडियो को आगे शेयर जरूर करें।